નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના જૂના કટરિયા વિસ્તારમાંથી ₹2.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. લાકડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી ના આધારે પોલીસે જૂના કટરિયાના દેવલ આઈવાસ વિસ્તારમાં ટાવર પાસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એમએલના વ્હાઇટ વોડકા ઓરેન્જના ફ્લેવરના કુલ 768 ક્વાર્ટર કબજે કર્યા હતા. સાથે જ GJ12 EE3120 નંબરની સ્વિફ્ટ કાર અને VI V60 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને ₹6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં આગોઈ ગામના અરજ બાબુ ભરવાડને ઝડપવામાં આવ્યો છે, જ્યારે પાટડીના અલાઉદ્દીન મહાવીરસિંહ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.